મોર્નિંગ. ધોરણ 9 વિષય ગણિત, ચેપ્ટર નંબર 4 દ્વિચલ સુરેખ સમીકરણો. તો આપણે ગયા લેક્ચરમાં ઉદાહરણ નંબર 8 સુધી જોયું હતું, બરાબર. આજે સ્ટાર્ટ કરીએ આપણે સ્વાધ્યાય 4.3. x plus y is equal to 4. આ સમીકરણમાં આપણે x અને y ની કિંમતો શોધવાની અને એના આધારે આપણે આલેખ દોરવાનો છે, બરોબર. તમારે આલેખ શેમાં દોરવાનો છે? ગ્રાફ પેપરમાં. ચલો સૌથી પહેલા આપણે આમાં y ની કિંમત શોધી લઈએ. તો y બરાબર 4 પ્લસ x બરાબરની પહેલી સાઈડ જશે એટલે થઈ જશે માઈનસ x. ક્લિયર? હવે x અને y નું મારે બનાવી દેવાનું છે. પહેલા અહીં કિંમત શોધી નાખીએ. ધારો કે x બરાબર 0 લઈ લઈએ તો y is equal to 4 minus 0 એટલે y બરાબર કેટલા થશે? 4. x બરાબર 1 લઈ લઈએ તો y બરાબર અહીંયા જ્યાં x દેખાય છે તે કેટલા મૂકવાના? 1. 4 minus 1 એટલે y બરાબર થશે 3. એટલે કે 1 મૂકીએ x ની કિંમત તો y ની કિંમત આપણને કેટલી મળશે? 3. હવે x બરાબર 2 લઈ લઈએ તો y is equal to 4 minus 2 y is equal to 2. એટલે કે x ની કિંમત 2 મૂકીએ તો y ની કિંમત પણ કેટલી મળશે? 2. હવે x અને y ની કિંમતને આધારે આ રીતનું નાનું કોષ્ટક તૈયાર કરી દેવાનું. ઓછામાં ઓછા તમે 2 બિંદુઓ લઈ શકો છો, બરોબર. 2 તો લેવા જ પડે. ગ્રાફ દોરવો હોય તો ઓછામાં ઓછા 2 બિંદુ હશે તો જ ગ્રાફ દોરાશે. અહીંયા તમે 3 4 5 જેટલા લેવા એટલે લઈ શકો, પણ 3 લેવાના એટલે બહુ વધારે પણ નહીં અને બહુ ઓછા પણ નહીં. x અને y, x ની કિંમત 0 મૂકીએ તો y ની કિંમત મળે 4. x ની કિંમત 1 મૂકીએ તો y ની કિંમત મળે 3. x ની કિંમત 2 મૂકીએ તો y ની કિંમત મળે 2. અહીંયા જુઓ તમારે બધી સંખ્યા કેવી છે? ધન પૂર્ણાંકમાં. એટલે ઋણ પૂર્ણાંક આમાં નહીં દોરો આલેખમાં તો ચાલશે, બરાબર. આ થશે x અક્ષ, આ ઉપર થશે y અક્ષ. તો અહીંયા જો સૌથી મોટામાં મોટી સંખ્યા કેટલી છે? 4. તો અહીંયા લઈ લો 1 2 3 અને 4. તમારે લોકોએ અહીંયા એક એક બોક્સ છોડીને કરવાનું છે, બરોબર. આમ પણ જગ્યા વધશે ને, ખાલી 4 સુધી જ છે. અને ઉપર પણ અહીંયા 1 થી 4 લઈ લો 1 2 3 4. x અક્ષ y અક્ષ તૈયાર થઈ ગયો. y અક્ષ બરાબર 1 એકમ બરાબર 1 જ લેવાનું છે. એકમ બરાબર 1 સેન્ટીમીટર. પહેલું કયું છે? 0 અને 4 એટલે કે x અક્ષ 0, અહીંયા 0 દર્શાવી દેવાનું. x અક્ષ કેટલું છે? 0 અને y અક્ષ ઉપર 4 એટલે અહીંયા ડોટ આવશે. આ કયું બિંદુ થાય? 0, 4. x અક્ષ 0 અને y અક્ષ કેટલું થઈ ગયું? 4. એના પછી 1 અને 3. x અક્ષ ઉપર 1 લો અને y અક્ષ ઉપર 3 લો એટલે અહીંયા મળશે બિંદુ. આ કયું બિંદુ થાય? 1, 3. એટલે કે x અક્ષ ઉપરથી 1 અને y અક્ષ ઉપરથી 3. એના પછીનું જોઈ લો 2, 2. x અક્ષ ઉપરથી 2 લો, y અક્ષ ઉપરથી 2 લો એટલે અહીંયા આવશે. આ કયું બિંદુ થાય? 2, 2. એટલે આ તમે જોવો છો
લો x + y = 4 આથી આપણે y ની કિંમત શોધી 4 - x x ની કિંમત લેતું જવાનું x ની કિંમત તમારે ધારતું જવાનું છે એ પ્રમાણે તમને y ની કિંમત મળતી રહેશે x = 0 લીધું તો y = 4 x = 1 લઈએ તો y = 3 2 લઈએ તો y = 2 આ રીતે કિંમત શોધાઈ ગઈ અને એના ઉપરથી આલેખ દોરી દેવાનો આલેખમાં તમારે માઈનસ વાળું લેવું કે નહીં એ આના બિંદુઓ ઉપરથી નક્કી થાય બરોબર ક્યાં સુધીનો ગ્રાફ લેવો તો આમાં જે મેક્સિમમ રકમ હોય એના ઉપર ધ્યાન આપવાનું અહીંયા તમે જોઈ શકો છો મેક્સિમમ રકમ કેટલી હતી 4 એટલે આપણે 4 સુધી લીધું 5 લેવાની કોઈ જરૂર છે નહીં લો તો ખોટું નથી બરોબર પણ વધારે પડતો ફોટોગ્રાફ કરવો હોય એટલે નાનો અને સારો દોરવાનો છે અહીંયા એક એક સ્ટેપમાં તમે એક લાઈન છોડજો એટલે થોડો વ્યવસ્થિત લાગે એના પછી સેકન્ડ નંબરનો ગ્રાફ એના પછી જો x - y = 2 ચલો આમાં આપણે y ની કિંમત શોધી નાખીએ તો -y = 2 - x - y = 2 - x પણ આપણે કેટલો y જોઈએ તો આની કિંમત બદલાઈ જશે શું થશે x જે માઈનસ છે પ્લસ થઈ જશે અને પ્લસ વાળું શું થઈ જશે માઈનસ y ની કિંમત કેટલી આવી ગઈ x - 2 ફરીથી જો -y એમને એમ રાખવું = 2 mm પ્લસ x બરાબરની પેલી સાઈડ જશે તો -x આ માઈનસ નીકળી જાય તો આ બંનેની નિશાની બદલાઈ જાય માઈનસ વાળું પ્લસ થઈ જશે પ્લસ વાળું માઈનસ થઈ જશે એટલે y બરાબર શું આવ્યો x - 2 હવે x ની કિંમત લેતા જાઓ એના ઉપરથી y ની કિંમત શોધતા જાઓ તો ચલો આપણે પહેલા x બરાબર 0 લઈ લઈએ x = 0 તો y = આવશે 0 - 2 y = -2 આપણે બધી ધન રકમનો દોરવું હોય તો દોરી શકીએ છીએ બરોબર x બરાબર ચલો 2 લઈ લો તો y બરાબર 2 - 2 y બરાબર 0 x બરાબર 4 લઈ લો તો y બરાબર x ની જગ્યાએ 4 મૂકી દો 4 - 2 તો y બરાબર કેટલા આવી ગયા 2 ચોથી કોઈ રકમ આપણે લઈ લઈએ ધારો કે x બરાબર 3 લઈ લો તો y = 3 - 2 y = 1 6 લઈ લો તો 6 લઈ લેશે તો કેટલા આવશે 4 6 લઈ લે થોડો ગ્રાફ મોટો વ્યવસ્થિત લાગે ક્લિયર જો આમાં આપણે કેટલા બિંદુ લીધા 4 તમે 3 સુધી લવ લેશો એટલે ચાલશે x બરાબર પહેલામાં શું લઈ લીધું 0 એટલે 0 - 2 એટલે -2 x બરાબર 2 લઈ લો તો y કેટલા થઈ જશે 0 4 લઈ લો તો 4 - 2 2 6 લઈ લો તો 6 - 2 4 બરાબર અહીંયા x અહીંયા આવશે y પહેલા 0 લઈ લે x ની કિંમત તો y ની કિંમત મળશે -2 x ની કિંમત 2 લઈ લઈએ તો y ની કિંમત મળશે 0 x ની કિંમત 4 લઈ લઈએ તો y ની કિંમત મળશે 2 x ની કિંમત 6 લઈ લઈએ તો y ની કિંમત મળશે 4 ક્લિયર x અને y ઉપરથી આ રીતે કોષ્ટક બનાવી દીધું હવે આપણે આના ઉપરથી ગ્રાફ દોરીશું તો જો તમે જોઈ શકો છો કે માઈનસમાં -2 સુધી છે અને ધન સંખ્યામાં 6 સુધી છે એટલે પ્લસ વાળી 6 લેવી પડશે આ x અક્ષ આ y અક્ષ ધન સંખ્યા કેટલા સુધી લેવાની છે 6 સુધી 1 2 3 4 5 6 અહીંયા પણ 6 સુધી લઈ લો 1 2 3 4 5 6 અહીંયા નીચે કેટલા સુધી લેવાનું છે -2 -1 -2
x અક્ષ શું છે 0 એટલે y અક્ષ ઉપર -2 દર્શાવવાનું. આ કયું બિંદુ થયું કે ભાઈ 0, -2 બરોબર. x અક્ષ કિલો લઈ લીધો 0 અને y અક્ષ -2. પહેલું ક્લિયર. પછી 2 અને 0 એટલે x અક્ષ ઉપર 2 દર્શાવો, y અક્ષ તો શું છે 0 એટલે જ્યાં x હોય ત્યાં આગળ 2. આ બિંદુ થાય 2, 0. 4 અને 2 એટલે કે x અક્ષ ઉપરથી 4 લેવાના, y અક્ષ ઉપરથી 2 લેવાના, બંને જ્યાં ભેગા થાય ત્યાં ડોટ દર્શાવવાનો. આ કયા એમ થશે 4, 2. પછી 6, 4 x અક્ષ ઉપરથી 6 લેવાના છે, y અક્ષ ઉપરથી 4 લેવાના છે એટલે બંને અહીંયા ભેગા થશે. આના આમ થશે 6, 4. ક્લિયર. હવે આની તમે જોશો તો એકદમ સીધી રેખા મળશે. બરાબર. આ આલેખ આવશે. આ એટલે એકદમ સીધી રેખા છે કારણ કે ગ્રાફ હોય તમારો દોરેલો તેમાં બધાનો ડિસ્ટન્સ એક સરખું હોય. બરાબર. આમાં આશરે લીધું છે. તમે જે ગ્રાફ દોરશો એમ એકદમ સીધી લાઈન આવશે. જોઈ લો દાખલો ધ્યાનથી. ગ્રાફ આ રીતે તમારે ક્લિયર આવવો જોઈએ. બરોબર. જે તમે આલેખ દોરો છો એમાં x અને y વાળું જે છે આ બધું જ ગ્રાફની પાછળ લખી નાખવાનું. આ ગ્રાફ પેપર હોય તો આગળ ગ્રાફ દોરો ને એની પાછળ જે લાઇનિંગ વાળી સ્પેસ છે એમાં લખી નાખવાનું છે. બરાબર. ક્લિયર બધાને. પણ નેક્સ્ટ તો આપણે 3rd નંબરનો ગ્રાફ જોઈએ. આ ચેપ્ટરના ગ્રાફ એકદમ ઈઝી છે જો તમે ધ્યાનથી કરીએ તો. ગ્રાફના સીધા 5 માર્ક છે. y is equal to 3x. y is equal to 3x. x ની કિંમત ધારતું જવાનું, એના આધારે આપણે y ની કિંમત મેળવતા જઈશું. ચલો પહેલા x બરાબર 0 લઈ લો. તો y બરાબર 3 * 0 એટલે y બરાબર કેટલા મળશે 0. આમાં આપણે y શોધવાની જરૂર પડી નહીં. કેમ? કારણ કે ઓલરેડી y નું સમીકરણ આપેલું જ હતું. તો y નું સમીકરણ ના આપ્યું હોય તો પહેલા y શોધવું પડે. બરોબર. x અને y આ સાઈડ ભેગું હોય તો પહેલા ખાલી આ સાઈડ એકલો y આપણે લાવતા હતા, પણ આમાં ઓલરેડી અહીંયા એકલો y જ છે. ચલો x બરાબર 1 લઈ લો. તો y is equal to 3 * 1. y કેટલા મળ્યા 3. અહીંયા 2 લઈ લઈએ. x is equal to 2. y is equal to 3 * 2 એટલે 3 * 2 6. બરાબર. y કેટલા મળ્યા 6. હજી એક બિંદુ લેવું હોય તો x બરાબર 3 તો y બરાબર કેટલા આવશે 9. પણ 3 સુધી ચાલશે. ઉપર x નીચે y. આ ઓલવેઝ ધ્યાન રાખવાનું, આ બદલાઈ ના જાય. જો x ની જગ્યાએ y, y ની જગ્યાએ x લખાઈ ગયું તો તમને ગ્રાફ વ્યવસ્થિત મળશે નહીં. સુરેખ સમીકરણનો સુરેખ ગ્રાફ જે આવો જોઈએ એ નહીં આવે. એટલે x ની જગ્યાએ x અને y ની જગ્યાએ y લખાય એના માટે જ આપણે આ રીતે ફોર્મેટ તૈયાર કરીએ છીએ. x 0 તો y 0, x 1 ત્યારે y 3, x 2 ત્યારે y 6. બરોબર. 0 0 1 3 અને 2 અને 6. ચલો આના પરથી આપણે ગ્રાફ રેડી કરીએ. જોઈ લો આમાં માઈનસ વાળું છે નહીં એટલે માઈનસ બહુ મહત્વ નથી આપવાનું. આ જે આડી રેખા છે એને આપણે કઈ અક્ષ કહીશું x અને ઊભી હોય ને y, y ને એક્ઝેક્ટ સામે y ડેશ, x ને એક્ઝેક્ટ સામે x ડેશ. ક્લિયર. અહીંયા 0 0 ને શું કહેવાય ઉગમ બિંદુના યા 0 0. ચલો મેક્સિમમ રકમ કેટલી છે 6. મેક્સિમમ આંકડો 6 છે. બરોબર.
પછી 1 અને 3 x અક્ષ ઉપરથી 1 લેવાનું, y અક્ષ ઉપરથી 3 લેવાનું. આ યા મળ્યા 1,3. પછી 2 અને 6 x અક્ષ ઉપરથી 2 લેવાનું, y અક્ષ ઉપરથી 6 લેવાનું. આ બિંદુના યામ હશે 2,6. ક્લિયર? x અક્ષ ઉપરથી 2 અને y અક્ષ ઉપરથી 6. 2 અને અહીંયા 6. ચલો આને જોઈન્ટ કરવાનું કરો. બરાબર? તો આ રેખા છે કઈ છે y 3x. અહીંયા તમે લખો તો લખી શકો, વધારે સારું લાગે. આ રેખા કઈ છે y 3x. બરાબર? આ રેખા કઈ કહેવાય y 3x. એના પછી નેક્સ્ટ 4th નંબરનું 2x plus y. 3 is equal to 2x plus y. આમાંથી આપણે y ની કિંમત શોધવાની છે. તો y is equal to 2x આ સાઈડ આવી જાય તો plus 2x બરાબર આ સાઈડ આવી જાય તો શું થઈ જશે minus 2x. એટલે 3 minus 2x બરાબર. આપણે y એકલા જ જોઈએ તો y એકલા આપણને મળી ગયા 3m 2x m પ્લસ y હતું એ પ્લસ y એમને એમ રાખો આ 2x આ સાઈડ લઈ દો એટલે 3 2x થઈ જશે. બીજું તમે આવું પણ કરી શકો કે -y 2x 3 પાછું માઈનસ કાઢવું પડે એના કરતાં બેટર આ રહેશે. બરોબર કે y આ સાઈડ લો y એમને એમ રહેવા દો 2x આ સાઈડ જવા એટલે -2x થઈ જાય. હવે x ની કિંમત ધારતું જવાનું એના ઉપરથી y ની કિંમત મળતી જશે. ચલો પહેલા આપણે લઈ લઈએ x 0 તો y 3 2 જ્યાં x છે ત્યાંની કિંમત મૂકી દેવાની 0. 2 નો 0 જોડે ગુણાકાર 0 એટલે y આપણને મળશે 3. બરાબર. હવે x બરાબર 1 લઈ લઈએ તો y 3 2 x જગ્યાએ કેટલા લખવાના 1 y 3 2 એટલે y પણ મળશે આપણને 1. બરાબર. x ની જગ્યાએ 1 મૂક્યું તો y કેટલા મળ્યા 1. હવે x 2 લઈ લો તો y 3 2 2 3 4 એટલે y મળી ગયા -1. બરાબર. અહીંયા 2 લીધા તો 2 2 4 3 4 એટલે -1. ધ્યાન રાખવાનું બરાબર. માઈનસ વાળું આવતું હોય તો માઈનસ લખજો નહીં તો ગ્રાફ વ્યવસ્થિત નહીં આવે. જો ભૂલથી 3 4 1 લઈ લીધું તો ગ્રાફ કમ્પ્લીટ આવશે નહીં. એટલે નિશાનીમાં ખાસ ધ્યાન રાખવાનું. ફરીથી જોઈ લો. આપણે y જોઈતું હતું તો સૌથી પહેલા 2x ક્યાં લઈ ગયા આ સાઈડ તો -2x થઈ ગયા. x ની કિંમત પહેલા 0 લીધી તો y 3 2 0 y મળે 3. અહીંયા 1 લઈ લો તો y મળે 1. 2 લઈ લો તો 2 2 4 3 4 1. ગ્રાફ દોરવાનો છે એના પહેલા પેલું ફોર્મેટ તૈયાર કરી દઈએ આપણે. તો અહીંયા ફોર્મેટ તૈયાર કરી દઉં છું. અહીંયા ઉપર x આવશે નીચે y આવશે. x0 તો y કેટલા થશે 3. x1 તો y પણ 1. x2 તો y થશે -1. 0 અને 3 1 1 અને 3 અને 2 અને -1. ચલો આપણે ગ્રાફ રેડી કરી દઈએ. આ થશે x અક્ષ આ ઊભી થશે y અક્ષ. બરોબર. આડી રેખા x અક્ષ અને ઊભી રેખા
y અક્ષ અહીંયા આવશે 0 x અક્ષ ઉપર આપણે જોઈ શકીએ છીએ સૌથી મોટી સંખ્યા કેટલી છે ટોટલ સોરી ધન પૂર્ણાંક સૌથી મોટો કેટલો છે 3 અને ઋણ પૂર્ણાંક -1 એટલે આ સાઈડ -1 આવવો જોઈએ અને અહીંયા 3 છે 4 સુધી લઈ લો 3 સુધી લેશો તો પણ ચાલશે બરાબર પહેલું બિંદુ છે 0 અને 3 એટલે x અક્ષ 0 ખાલી y ઉપર હોય ત્યાં આગળ 3 દર્શાવવાનું આ કયું બિંદુ થાય 0, 3 1 1 અહીંયાથી પણ 1 અહીંયાથી પણ 1 2 અને -1 x અક્ષ ઉપરથી 2 y અક્ષ ઉપરથી -1 એટલે અહીંયા ભેગું થાય આ થશે 2, -1 આપણે જોઈન્ટ કરી દેવાનું છે y' આવે અહીંયા x' આવે અહીંયા લખવાનું આ ના ભૂલાય ને ભલે નહીં લખવું પણ તમારે લોકોએ લખવાનું છે કે પ્રમાણમાં y અક્ષ બરાબર 1 એકમ બરાબર 1 સેન્ટીમીટર ક્લિયર ગ્રાફ રેડી તમારો જોઈ લો ધ્યાનથી चार ग्राफ दौराई गया क्वेश्चन नंबर 2 बिंदु 2,14 માંથી પસાર થતી હોય તેવી બે રેખાઓના સમીકરણ આપો આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય અને શા માટે બરોબર શેમાંથી પસાર થવી જોઈએ બિંદુ 2 અને 14 તો ચલો આપણે x y આ શું કહેવા માંગે છે એવા સમીકરણ બનાવો કે જેમાં બિંદુ સંતુલિત થતું હોય એટલે આપણે ધારો કે આપણે x y લઈ લઈએ તો x ની જગ્યાએ 2 y ની જગ્યાએ 14 લઈ લઈએ તો x y કેટલા મળે 16 આવા સમીકરણ બનાવવાના છે બરાબર હવે x y લઈ લો તો x ની જગ્યાએ 2 મૂકી દો y ની જગ્યાએ 14 મૂકી દો તો 2 - 14 એટલે -5 ત્રીજું સમીકરણ બનાવીએ 2x - y 2m ના x ની જગ્યાએ 2 મૂકો એટલે 2 2 ઝા 4 અને y ની જગ્યાએ 14 x ની જગ્યાએ 2 મૂકી દીધા y ની જગ્યાએ 14 મૂકી દીધા એટલે આન્સર આવે -10 ટૂંકમાં કેવા સમીકરણ બનાવવાના જેમાં 2 અને 14 મૂકો તો આ સાઈડનું આ સાઈડનું સેમ થવું જોઈએ તો આપણે શું કરવાનું પહેલા આ સાઈડનું હોય અહીંયા કોઈ બી વસ્તુ લઈ લો ધારો કે 3x y લઈ લીધું મેં આમાં x અને y ની કિંમત મૂકી નાખો જે આન્સર આવે એ જ અહીંયા લખો x ની જગ્યાએ 2 મૂકી દો એટલે 3 દુ 6 પ્લસ 14 અને 6 કેટલા થશે 20 આ લોકો કેટલા સમીકરણ શોધવાના કીધા હતા 2 આપણે કેટલા શોધ્યા 4 હવે તમે ઈચ્છો એટલા સમીકરણ શોધી શકો છો બરાબર અહીંયા કેટલા સમીકરણો મળશે તો અસંખ્ય મળે જો ક્વેશ્ચન શોધો 2,14 માંથી પસાર થતી બે રેખાઓના સમીકરણ તો આમાંથી તમને ઈચ્છા થાય તમે બે લખી શકો તમારી જાતે તમે બીજા નવા પણ બનાવી શકો જરૂર નથી કે મેં જે લખે જ તમારે લખવા આવી બીજી કેટલી રેખાઓ મેળવી શકાય શા માટે તો આન્સર લખવો પડે કે આવી બીજી અસંખ્ય રેખાઓ મેળવી શકાય આવી બીજી અસંખ્ય રેખાઓ મેળવી શકાય બરાબર શા માટે તો સુરેખ સમીકરણ હોવાથી સુરેખ સમીકરણ હોવાથી અસંખ્ય
મેળવી શકાય. બરાબર, તમે કોઈ પણ સમીકરણ લઈ લો, તમે કોઈ પણ સંખ્યા લો એ રીતે તમે અસંખ્ય રેખાઓ મેળવી શકશો. જોઈ લઈએ હવે આજનું વર્ક. પ્રેક્ટિસ વર્કમાંથી સ્વાધ્યાય 4.2 નો પ્રશ્ન નંબર 1. નો પ્રશ્ન નંબર 1 એમાં શું છે, સમીકરણના 4 ઉકેલ શોધો. એટલે કે x અને y ની કિંમત તમારે ધરવાની અને એના ઉપરથી ઉકેલ મેળવવાનો. બરોબર, આગળનું હવે આપણે નેક્સ્ટ લેક્ચર